ગર્ભવતી માતાઓને સૌથી વધારે મૂંઝવણ એ હોય છે કે આ સ્ટ્રેચ માર્ક ન પડે એના માટે શું કરવું, શું લગાવવું. તો એક વાત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કશું લગાવવાથી કે નહીં લગાવવાથી સ્ટ્રેચ માર્કને અટકાવી શકાશે નહીં. સ્ટ્રેચ માર્ક પડવાનું કારણ શું છે? જ્યારે બાળક મોટું થાય છે ત્યારે પેટના જે સ્નાયુ છે એ ખેંચાય છે. હવે જેમ એક કોટનનું કાપડ છે જેનામાં ફ્લેક્સિબિલિટી નથી અને એને જ્યારે ખેંચાઈએ છીએ ત્યારે એના તાતણા છૂટા પડી જાય છે, વચ્ચે જગ્યા થઈ જાય છે. એની સામે જ્યારે હોશિયારીનું કાપડ છે એને આપણે ખેંચીએ છીએ ત્યારે એનામાં ફ્લેક્સિબિલિટી છે. સેમ આપણા પેટના સ્નાયુ સાથે થઈ રહ્યું છે. જો તમારા પેટના સ્નાયુઓ રિજિડ છે તો એ બાળક મોટું થતાં ખેંચાશે, એ જ્યાંથી તૂટશે ત્યાં વ્હાઇટ માર્ક્સ દેખાશે જેને આપણે સ્ટ્રેચ માર્ક કહીએ છીએ. તો ફર્સ્ટ અને બેસ્ટ સોલ્યુશન એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન રેગ્યુલર નિયમિત કસરત કરો, જેનાથી તમારા પેટના સ્નાયુઓની જે દિવાલ છે તે ફ્લેક્સિબલ રહે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એ દિવાલ ખેંચાય છે, પણ એના ફાઇબર્સમાં ઇલાસ્ટિસિટી છે તો એ ખેંચાય છે, તૂટી નથી રહ્યા. હા, તમારા સ્નાયુને તમે જેટલા લ્યુબ્રિકેટેડ રાખશો એટલું એની ફ્લેક્સિબિલિટી વધશે. તો તેના માટે કાળા તલનું તેલ, કોપરેલ તેલ અથવા તો ઘી પણ લગાવી શકાય. તો સ્ટ્રેચ માર્કને અવોઇડ કરવા માટે ફર્સ્ટ ઓપ્શન છે એક્સરસાઇઝ, સેકન્ડ ઓપ્શન છે ઓઇલ એપ્લિકેશન.